આજે સમજીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ થી પૈસા કમાવા કઈ રીતે શક્ય છે। એઆઈ આપણી નોકરી માટે ખતરો છે કે પછી એક મોટી તક? ચાલો જાણીએ। ખબર છે, આ તક ભવિષ્યમાં નથી આવવાની, એ તો અત્યારે જ અહીં છે, જેઓ તૈયાર છે એમના માટે। તો ચાલો એઆઈને એક નવી દ્રષ્ટિથી જોઈએ અને સમજીએ કે એમાં શું ખાસ છે। એઆઈને ખતરો નહીં પણ એક સાધન સમજો, એવું સાધન જે આપણી સ્કિલ્સને વધુ સારી બનાવશે। પણ આ માટે કઈ સ્કિલ્સ જોઈશે? સાચું કહું તો એ ધાર્યા કરતાં ઘણું સહેલું છે। આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે, બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે। અહીં કોડિંગ કરતાં પણ વધુ જરૂરી છે શીખતા રહેવાની અને નવી વસ્તુઓ ટ્રાય કરવાની વૃત્તિ। ઓકે, તો હવે સીધા પોઈન્ટ પર આવીએ। પૈસા કમાવાના અસલી રસ્તા કયા છે? જે લોકો ક્રિએટિવ છે એમના માટે એઆઈ લખવા, ડિઝાઇન કરવા કે મ્યુઝિક બનાવવામાં મદદ કરી શકે છે। અને જેમને ટેકનોલોજી ગમે છે તેઓ એઆઈ મોડલ્સ બનાવી શકે છે અથવા ઓટોમેશન પર કામ કરી શકે છે। ઉદ્યોગ સાહસિકો એઆઈ પર આધારિત નવા બિઝનેસ શરૂ કરી શકે છે અથવા કન્સલ્ટિંગ સેવાઓ આપી શકે છે। આમ જોવા જઈએ તો 2 મુખ્ય મોડલ છે, કાં તો એઆઈ સર્વિસ આપો કાં તો એઆઈ પ્રોડક્ટ બનાવો। રસ્તાઓ તો જાણી લીધા, પણ અગત્યનું છે પહેલું પગલું ભરવું। તો શરૂઆત ક્યાંથી કરવી? આ સિમ્પલ પ્લાનથી આજે જ શરૂઆત કરી શકાય છે। બસ કોઈ એક ટૂલ પસંદ કરો અને નાનો પ્રોજેક્ટ બનાવો। આ વાત એકદમ સાચી છે। શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બસ શરૂઆત કરી દો। તો આગળ શું? ચાલો એક નજર ભવિષ્ય પર પણ નાખીએ કે આ ટેકનોલોજી આપણને ક્યાં લઈ જઈ રહી છે। ભવિષ્ય છે એઆઈ એજન્ટ્સનું, એટલે કે એવા પ્રોગ્રામ્સ જે આપણા માટે કામ કરશે, એકદમ પર્સનલ આસિસ્ટન્ટની જેમ। આ એક સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે એઆઈ આવતીકાલના કયા નવા બિઝનેસ બનાવશે। આજે સમજીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ થી પૈસા કમાવા કઈ રીતે શક્ય છે। એઆઈ આપણી નોકરી માટે ખતરો છે કે પછી એક મોટી તક? ચાલો જાણીએ। ખબર છે, આ તક ભવિષ્યમાં નથી આવવાની, એ તો અત્યારે જ અહીં છે, જેઓ તૈયાર છે એમના માટે। તો ચાલો એઆઈને એક નવી દ્રષ્ટિથી જોઈએ અને સમજીએ કે એમાં શું ખાસ છે। એઆઈને ખતરો નહીં પણ એક સાધન સમજો, એવું સાધન જે આપણી સ્કિલ્સને વધુ સારી બનાવશે। પણ આ માટે કઈ સ્કિલ્સ જોઈશે? સાચું કહું તો એ ધાર્યા કરતાં ઘણું સહેલું છે। આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે, બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે। અહીં કોડિંગ કરતાં પણ વધુ જરૂરી છે શીખતા રહેવાની અને નવી વસ્તુઓ ટ્રાય કરવાની વૃત્તિ। ઓકે, તો હવે સીધા પોઈન્ટ પર આવીએ। પૈસા કમાવાના અસલી રસ્તા કયા છે? જે લોકો ક્રિએટિવ છે એમના માટે એઆઈ લખવા, ડિઝાઇન કરવા કે મ્યુઝિક બનાવવામાં મદદ કરી શકે છે। અને જેમને ટેકનોલોજી ગમે છે તેઓ એઆઈ મોડલ્સ બનાવી શકે છે અથવા ઓટોમેશન પર કામ કરી શકે છે। ઉદ્યોગ સાહસિકો એઆઈ પર આધારિત નવા બિઝનેસ શરૂ કરી શકે છે અથવા કન્સલ્ટિંગ સેવાઓ આપી શકે છે। આમ જોવા જઈએ તો 2 મુખ્ય મોડલ છે, કાં તો એઆઈ સર્વિસ આપો કાં તો એઆઈ પ્રોડક્ટ બનાવો। રસ્તાઓ તો જાણી લીધા, પણ અગત્યનું છે પહેલું પગલું ભરવું। તો શરૂઆત ક્યાંથી કરવી? આ સિમ્પલ પ્લાનથી આજે જ શરૂઆત કરી શકાય છે। બસ કોઈ એક ટૂલ પસંદ કરો અને નાનો પ્રોજેક્ટ બનાવો। આ વાત એકદમ સાચી છે। શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બસ શરૂઆત કરી દો। તો આગળ શું? ચાલો એક નજર ભવિષ્ય પર પણ નાખીએ કે આ ટેકનોલોજી આપણને ક્યાં લઈ જઈ રહી છે। ભવિષ્ય છે એઆઈ એજન્ટ્સનું, એટલે કે એવા પ્રોગ્રામ્સ જે આપણા માટે કામ કરશે, એકદમ પર્સનલ આસિસ્ટન્ટની જેમ। આ એક સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે એઆઈ આવતીકાલના કયા નવા બિઝનેસ બનાવશે।